હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે હું તમને એક એવી દુનિયામાં લઈ આવ્યો છું જ્યાં ખેતી અનાજની નહીં પરંતુ કુદરતના સફેદ મોતીની થાય છે. દરિયા કિનારાના ધગધગતા રણમાં જ્યારે પરસેવો રેડાય છે ત્યારે જ કદાચ આપણા રસોડા સુધી આ મીઠું પહોંચે છે. સ્વાગત છે તમારું મીઠાના સફેદ ખેતરમાં. મીઠાની ખેતી એ કુદરતની શક્તિ અને અગડિયાઓની સખત મહેનતનું મિશ્રણ છે. દરિયા કિનારાના અથવા રણના વિસ્તારોમાં મીઠું પકવવાની પ્રક્રિયા મુખ્યત્વે બાષ્પીભવન પર આધારિત છે. મીઠું પકવવા માટે અગડિયાઓ મુખ્યત્વે બે સિસ્ટમનો ઉપયોગ કરે છે. પહેલું તો છે દરિયાના સીધા પાણીનો ઉપયોગ અને બીજું છે આધુનિકરણને લીધે આવેલી બોરવેલ સિસ્ટમ. બોરવેલ દ્વારા જે પાણી પાટામાં ભરવામાં આવે છે તે પાણી સાદા પાણી કરતાં અનેક ગણું ખારું હોય છે. બોરવેલમાં રહેલા પંપને ચલાવવા માટે અહીંના આગળિયાઓ સોલાર પેનલનો ઉપયોગ કરે છે, જેનાથી વીજળીનો ખર્ચ નહિવત થાય છે. પાણી પાટામાં ભરાઈ ગયા પછી સૂર્યના તાપ અને પવનની મદદથી ધીરે ધીરે પાણીનું વરાળમાં રૂપાંતર થવા લાગે છે. જેમ જેમ પાણી ઓછું થતું જાય છે તેમ તેમ પાણીમાં ઓગળેલું મીઠું જામવા લાગે છે અને અંતે સફેદ ક્રિસ્ટલ એટલે કે સ્ફટિકો બનવાની શરૂઆત થાય છે. જ્યારે મીઠું જામવા લાગે ત્યારે અગડિયાઓ મોટા પાવડા વડે મીઠાને હલાવે છે. આ કરવાથી મીઠાના સ્ફટિકો મોટા અને મજબૂત બને છે, જેનાથી મીઠું નીચે બેસી ન જાય અને એક સરખું પાકે. જ્યારે બધું પાણી ઉડી જાય અને માત્ર સફેદ મીઠું જ બાકી રહે ત્યારે તેને પાટાની વચ્ચે ભેગું કરીને નાના નાના ઢગલા કરવામાં આવે છે. આ તબક્કે તેને કાચું મીઠું કહેવાય છે. ખેતરમાંથી ભેગું કરેલું મીઠું ફેક્ટરીઓમાં લઈ જવામાં આવે છે. ત્યાં તેને ધોઈ અને અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં આયોડિન ઉમેરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ત્યારબાદ તેના પેકેજિંગ થાય છે અને મીઠું માર્કેટમાં વહેંચવા માટે તૈયાર થાય છે. તો આપણે અહીંના સ્થાનિક આગળિયા પાસેથી જાણીએ કે આ મીઠાની સમગ્ર પ્રોસેસ શું છે અને તેની પાછળ કેટલો સમય લાગે છે. તો જય શ્રી કૃષ્ણ દાદા. મેં કીધું આ મીઠાની પ્રોસેસ કયા મહિનાથી શરૂ થાય છે? આહુ મહિનાથી રિપેર શરૂ થાય અને ઉત્તરાયણમાં બધા કપારા ને એવું શરૂ કરે. પછી એમાં સમય લાગતા હોરી આવી જાય. હોળી સુધી મીઠું પાકવા અને આ એક ટ્યુબ કાઢવામાં કેટલો સમય લાગે? 30 દિવસ. 30 દિવસ. 30 દિવસે મીઠું પાકે. અને તમે આ મીઠાની ખેતી કરો છો, મીઠું પકવો છો, એટલી મહેનત કરો છો, તો આની પાછળ કયા કયા સાધનો તમારે વાપરવા પડે છે? જો કે સાધનમાં ટ્રેક્ટર હોય, હિટાચી હોય, જીસીબી હોય, જરૂર પડે. પછી માણાની જરૂર પડે, ખપારાવાળાની જરૂર પડે, ખપારાની જરૂર પડે, તગારા પાવડાની જરૂર પડે, બધાની જરૂર પડે. અને હમણાં તો એટલો તડકો પડી રહ્યો છે, તો આ તડકામાં તમે કઈ રીતના મહેનત કરી શકો છો? તો મહેનત ન કરે તો આમાં અમને કઈ વધે નહીં, બસે નહીં પૈસા, એટલે કે મહેનત કરવી પડે. વર્ષ તરીક નબળું હોય એટલે. અને આમાં મીઠાની તમે ખેતી કરો છો ત્યારે તમને કઈ કઈ પ્રકારની તકલીફો પડે છે? તકલીફ તો જો કે ગરમી લાગે, આંખોને થોડું ઘણું નુકસાન થાય, પગને નુકસાન થાય, બધું એમાં નુકસાન થાય. ગરમી આની લાગે એટલે આંખોને તો તેજ થોડું ખેંચે છે. અને આ ખેતીમાંથી તમે મીઠું પકવો એટલી પ્રોસેસ કરો છો, પછી જે મીઠું બહાર આવે તેની તમને યોગ્ય કિંમત મળે છે કે નહીં? પૂરી મળે. કોઈ વર્ષ ન મળે તો આ વેપારી ઉપર હોય, બધું ભાવ પાડે એની ઉપરથી અમને મળે. એ ઓછા ભાવ, ઓછા પૈસા મળે. માપે ભાવ હોય તો 5 રૂપિયા મળે. મજૂરી ખર્ચ લાગે વધારે. આમ લાઇટ બિલ ભરવાના બરોબર એટલે પૈસા તો કઈ પૂરા ન મળે. સફેદ રણ અને મહેનતના સંગમને મેં મારી નજરે જોયો અને તમારી સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો. આ સફર અહીં પૂરી નથી થતી. આવી જ નવી વાતો સાથે ફરી મળીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગરવી ગુજરાત.